દોઢ ડાયટ થતા હોય, દોઢ ડાયટ થતા હોય. હા હા, હવે તારી વાતમાં દોઢ ડાયો ન થાવ તો કોની વાતમાં દોઢ ડાયો થાવ? અઢી ડાયો થાવ તો થાય હવે. પણ સેજલ, આજ કેમ તારું મોઢું ચોંદાની વાર ચમકે છે રહ્યું? હે, તમને નથી ખબર જીગર કે કેમ ચમકે છે ને હમણાં શું આવે છે રહ્યું? તારું મોઢું કેમ ચમકે ઈ તો તને ખબર. ફેરા લવલી લગાવી છે? ઈ ફેરા લવલી બેરા લવલી ને અમને જરૂર ના પડે. અમારું મોઢું તો છે ને નેચરલ છે ને, ઈ ચમકતું જ હોય. હવે ચમકતું હોય. દુકાનમાં જઈને તો આ લેશે ને તે લેશે ને ટ્યુબ લેશે ને ઢેકડું લેશે ને પોસડું લેશે ને કેટલું લેશે, અને ખર્ચો તો એવડો કરશે ખીચાય ખાલી થઈ જાય. હા, હવે નકર તમે ઓછું લગાવો છો, જેલ લગાવો માથામાં, જેન તે લગાવો, વાહે પડે ટોલા. નકર ખર્ચો તો તમારો માથા ભારે જ હોય છે. આ તો અમને કયો નહીં એટલે ખબર શું પડે? અમે તો બચારા બોરા આમ ધોઈ કાઈ દઈ. હમણાં મેળો આવે છે રે નકર માતાજીને, તઅહીંયા ખબર પડશે ને કેટલું ઉડાડે છે. કયો શેનો મેળો આવે છે? એ જીગર, હદ થાય હદ. હવે તો તમે છે ને કાજુ બદામ ખાતા જાવ રોજ દૂધમાં પલાળીને. આપણા માતાજીનો મેળો વર્ષમાં એકવાર આવે છે અને ઈ મેળો તમારે ભૂલાઈ ગયો જીગર. હદ દેવાય હદ. હવે તો આ તો હારું કે મેં તમને યાદ દેવરાયું. નકા મેળો તો અસલ પૂરો થઈ જાત ને તમે અહીંયા બેઠા બેઠા હડતા હાથ. તમારે છે ને મારો આભાર માનવો જોઈએ. કઈ ની બોલ બોલ જ કરે છે, બોલ બોલ જ કરે છે, પણ શું બોલે ઈ ખબર તો પડવી જોઈએ ને. શેનો મેળો? કયો મેળો? હવે અઘારમાં આપણા માતાજીનો મેળો નથી આવતો, કુંવરકામાનો મેળો. એ ઓએ, હા હવે યાદ આવ્યું, આપણા માતાજીનો મેળો આવે છે રહ્યો નહીં. આટલી વાર શું તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી? મગજ ક્યાં મૂક્યા હતા પાટણમાં? ના રે ના, દુકાનનું કામ ઘણું થઈ જાય ને મગજમાંથી ઝાવ નીકળી ગયું. લે કેદી છે મેળો? એ મેં હમણાં કોકની સ્ટોરી તો જોઈ હતી. 16 ને 17 તારીખે છે. આમ તો 15 તારીખે જ હોય પણ 15 તારીખે હવન છે. 16 ને 17 કા આવતી 16 17 ને આપણે જાવું છે. હો સેજલ, તૈયાર થઈ જાજે. હું તો કીધવાની તૈયાર થઈને જ બેઠી છું. તમારું પલરે ત્યારે થાય ને. અને છે ને મેળામાં દાંડિયા રાસે છે, રવિના ચૌધરી આવે છે. હમ ધોય ભરલ કપડા પહેરવાના છે. મારે ભરલ કપડા લેવા જાવા છે એટલે એક દી ખરીદી કરવા લે જઈ. આપણે બે મેચિંગ મેચિંગ પહેરશું. એક દી મારા ભેગા ચાલજો તમે ખરીદી કરવા. હવે પાછા ના પાડતા કે ઈ આપણને ન ફાવે. હમ ધોય ફાવે, કેમ ના ફાવે? હા હા ભાઈ, લઈ લેજે, લઈ ભરલ કપડા. કોઈ દી નકમે તને ના પાડી? યાદ દેવરાવ જીગર, કે દી ના પાડી? હાલ છે, યાદ દેવરાવાની જરૂર નથી. મારી યાદ શક્તિ એટલી હજી ખરાબ નથી થઈ ગઈ કે હમ ધોય ભૂલી જાઉં. હા તો જીગર, આ વખતે આપણે મેળે જાશું ને. હું તો એમ કહું છું કે આપણે છે ને એક દી પહેલેથી જ જઈએ એટલે આપણે છે ને પાટણ ની પાસે ફરી આવશું. અંતે તારે મેળે જાવું છે કે પાટણ જાવું છે? તો મેળામાં કેવી રીતે જઈશ? પાટણ જઈશ તો પણ એક દી વહેલું જવાય ને. હવન હોય ને એ દિવસે ફરી આવાય. એ પણ માતાજીનું હવન હોય તો ત્યાં રહેવું ના પડે. તો એ કેવી વાત કરો છો? હવે તમારે ક્યાં હવનમાં બેસવાનું હતું? આખો દિવસ હવન તો હાલશે. હવન તો છે ને ફેમિલી ફંક્શન જેવું થઈ જાય. હા તો અહીંયા આપણે ન રહેવાનું હોય જઈ તો હવનમાં બેસાય જ ને. આપણે રહેશું ને, થોડીક વાર રહેશું ને પછી ફરવા આલે જાશું. એક દિવસ ફરી લેશું ને 2 દિવસ મેળો માણશું. હા તો ભાઈ ઠીક લાગે એમ કરો. તમે ફરી આવજો, હું તો નહીં આલું. મને છે ને તમે રખડાવીને ગોહી નાખો છો હાવ. એ જીગર, આમ ન હોય ન ક્યારેક તો એમ કહેવાય ને કે સેજલ હાલ એમ પાય હવરું થાય ને તને ફરવા લઈ જાઉં. એ પણ પાટણમાં શું છે ફરવાનું? હા, તમને નથી ખબર પાટણમાં શું છે ફરવાનું? કેટલું હોય છે? ક્યારેય ભણવા નથી ગયા? ભણવા તો ગયો છું પણ ભણવામાં ધ્યાન દીધું હોય તો તાજ મીઠાઈની દુકાન લઈને ના બેઠો હોઉં ને. હું તારી વાર ડાક્ટર ના બની ગયો હું. એવું જરૂરી ના હોય. અને છે ને તમારે ના ફરવાનું હોય તો કઈ નહીં, અમે તો બેનપડીઓ હંધી હાલી જાશું ગાડી ભાડેથી કરીને. એકલ્યું તમે તો ક્યાંય નહીં હરશો. અહીં ખોવાઈ જાશો ને તો મળશોય નહીં. એની છે ને તમારે ઉપાધિ કરવાની જરૂર નથી હો. એવડા તો અમે નનકાય નથી ને એવડા તમે મૂર્ખે નથી કે ક્યાંક ખોવાઈ જાય. હારા ખોવાઈ જાય છે ખબર છે? તમે તો સોય શું. આપણા માતાજીના મેળામાં તો ગીચ કેવી હોય છે? મણા તે બોરા મણા ભાઈ. પબ્લિક કે વાત ન પૂછે એ પબ્લિક હોય. હા તો હું તો છે ને જલપાબેન ને અહીંયા ને કહી લઉં કે મારા હથવારો થાય ને ફરવા જવા હાટું ને મેળામાં. ઈ કહેતા હતા કે આ વખતે તમારો મેળો હોય ને તો મને કહેજો, મારે હાલવું છે મેળામાં. હા કહી જ દે ને, આપણે ગાડી બાંધવી જ છે. હંધાઈને લઈ જાશું. ગાડી બાંધવી હોય તો ગાડી ને કસે ને બસ વાળો હાવરો જ છે. આપણે તો જીગર કેવી મજા આવે, બસમાં બેઠા જાય ને બસમાં હાલ્યા આવી. ના ગાડીએ બાંધી લેશું. જો ઘણો થઈ જશું ને તો ગાડી બાંધી લેશું. હા તઈએ પછી તમારી ઈચ્છા. હું છે ને જલપાબેન ને અહીંયા કહી દઉં કે હાલજો. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાયને. હું તો છે ને આપણા ઘરવાળા મેળે જવા તૈયાર થઈ ગઈ છું. તમે હંધે તૈયાર થઈ ગયા? અને મેં તો છે ને કપડા બપડા હંધોય પેક કરીને રાખી દીધું છે કે આ તારીખે આ લુગડા પહેરવાના, દાંડિયામાં આ પહેરવાના, આમાં આ પહેરવાના. તમારે બધું થઈ ગયું કે કેમ? ઝપાટે પાછા કરી લેજો. આપણા રવિનાબેન ચૌધરી આખી રાત જોજે ને હંધાઈને એવા રમાડશે ને. તમે હંધે તૈયાર થઈ ગયા હો ને મેડમ જવા માટે? આ વિડિયો છે ને તમારા પરિવાર ને તમારી આજુબાજુના હંધાઈને મૂકી દો. મેડમ ઇન્વિટેશન આપી દો. અને વિડિયો મૂકો એટલે હું ઇન્વિટેશન આપી દઉં કે હાલો મેડમ જગદેવી છે આપણે કોરિકામાં. હે જીગર, મમ્મીજી હાલવાના જશે ને? મમ્મીનું તો હવે જો બસમાં બેહી તો મમ્મી તો બસમાં એટલી લાંબી વાટે બેહી ના કે જો ગાડી બંધશું ને તો જ હાલશે. તો ગાડી બાંધી જ લેજો જીગર. મમ્મીજીને આ વખતે તો લઈને જ જાવ છે. આ વખતે તો છે ને આખા પરિવારને એવા પરણે તત્તેડીને લઈ જાવ છે કે હાલો મેળે. 1-2 દીમાં કાંઈ ખાટો મારું નહીં થઈ જાય તમારે. માતાજીને દર્શન કરવા તો હાલવું જ પડે ને. અને મેળોય કેવો જબર ભરાય છે કા જીગર. આ વખતે તો છે ને મારે ઓલું ચકડોળ હોય છે તેમાં બેહવું છે. મારા ભેગા રહેજો, મને તો બહુ બીક લાગે છે. આજ સુધી હું તો કોઈ દી ચકડોળ
ચકડોળમાં બેઠી જ નથી. હે શું વાત કરે છે તું? હજુ સુધી ચકડોળમાં કોઈ દી નથી બેઠી. સાચું કીધી આઈસ? તઈએ શું ખોટું કહું છું? કહું તો સોરી કે નથી બેઠી તો નથી બેઠી. અને જો હવે તમારે મને બેહારવી હોય ને તો મને ભેગી રાખજો કે એકલા એકલા ભાઈબંધ ભેગા રખડવા ના આલે જતા. અને છે ને ઈ મેળામાંથી મારે થોડીક શોપિંગ કરવી છે તો શોપિંગમાં માર ભેગા રહેશો. હવે આખો દિવસ મેળામાં તાર ભેગે આવું તો માર ભાઈબંધો ભેગે કરે રહું. ચકડોળમાં ભેગો રહીશ, બાકી તાર બેનપણીઓ ભેગે ફરજે રહી. તમને તો કોઈ દી એમ ન થયું કે લે આજ સેજલ ભેગે રહું. એ ગોંડી તું સમજી નહીં. જો આપણે બે આમ હળી મળીને મેળામાં ફરતા હોઈએ તો હંધાની નજર ના લાગી જાય? કાંક ગડબડ લાગે છે મને. હા તમને તો નજર જ લાગી જાય ને એમ કેમ માર ભેગે રહેવું જ નથી? ભાઈબંધો ભેગે રખડવા હાલી જાવું હશે પછી કિસે નજર લાગી જાય છે. સેજલ તું છે ને અહીંયાથી હંધિયો તારી બેનપણીઓને લઈ જાય મેળામાં, અને મેળામાં તું અહીંયાને એકલા મૂકીને મારા ભેગે ફરે તો તારી બેનપણીઓને દુખ ન લાગે? એ ગોંડી તાર તો અહીંયાને ભેગે ફરવાનું હોય. ગાંડા હશે ગામના ઘણા, અને મને ખબર છે તમે કેમ કહો રહ્યા. ભાઈબંધો ભેગે પત્તા કૂટવા હશે. વાત છે તમારી, જો દાંડિયા રસના સમયે તમે ભાઈબંધો ભેગે બેહીને પત્તા કૂટ્યા હે તો. હું ભલે દાંડિયા રસમાં રમતી હોઉં પણ મારી નજર છે ને આમ તેમ ચારી કોર ફરે છે, એટલે તમે ધ્યાન રાખજો નકર ઇન્જેક્શન માર ખીચામાં જ રાખું છું. એ ભાઈ કોણ પત્તે રમે છે? મને ક્યાં નકર પત્તે રમતા આવડે જ છે. તમારા જેવું જુગાર્યું તો ગામમાં કોઈ બીજું છે નહીં. પાછા તો કહેશે મને ક્યાં પત્તા રમતા આવડે છે. પત્તા રમવાની સીઝન આવે ને એટલે ગામ મોર થાવ છો, ખબર છે ને? હા ભાઈ નહીં રમું નહીં. ઓહો હો, આ તો મને તારી ઉપાધિ થાતી હતી કે તારી બેનપણીઓ બચારીઓ એકલીઓ રહી જશે. ઠીક મારી ઉપાધિ થાતી હતી કા? એમ ક્યો ને કે મારી બેનપણીઓની ઉપાધિ થાય છે. એ પણ સેજલ તું કેરે માર ભેગો વઢવાનો મોકો ન મૂકે કા? વઢવાના મોકા ક્યાંથી મૂકે? કામ જ એવા કરો છો તમે. નલાયક ન કીધો તો. હા હું નલાયક હોઉં ને તો ભલે રે, તું લાયક છે ને એટલે બસ. હવે તારી બેનપણીઓને ફોન કર દે, હાલવું હોય તો હાલે જલપાબેનને નંધાઈને. ઈ તો હું મારી રીતે કરી લઈશ. તમે છે ને ગાડી કરવાના હો ને તો પાછા જોઈન કરજો, બધા આવી જાય એમ હાકણ મોકણમાં પાસે હા ખંડાઈ જાય છે. અહીંયાથી પાટણે ફરવા જાઉં છે એટલે ઈ પ્રમાણે વાત કરજો ડ્રાઈવરને. અને છે ને મારે 2 જોડી કપડાં લેવા જાવા છે એટલે ઈ પ્રમાણે તૈયાર થઈ જાજો. હા ભાઈ હા, હવે છે ને તારી બેનપણીઓને ફોન કરવાના છે તો ઈ પ્રમાણે તો તારા ફોનમાં ચાર્જિંગ રાખજો હો. અને આપણે હું એજિન છે ને ફોટા પડાવવા છે, એકે ફોટા આવે તો હારા નથી રહ્યા. તો છે ને વાળંદમાં જઈને તમારી ઊભી જટા રહીને કપાવતા આવજો. બોકડા જેવા લાગે છે તમારા બાલ. જરી ખમા કરાવતા આવજો ને મોઢામાં કક કરાવતા આવજો. નકર મને શરમ આવશે તમારા ભેગે ઊભું રહેતા. પેલા તારું થોબડું જોયું છે, મને શરમ આવશે. ભલે આ જય શ્રી કૃષ્ણ, હું તો જાઉં છું, મને ખબર જ છે હું રૂપારી છું. ગાડી બાડી તૈયાર થઈ જાય એટલે મને ફોન કરજો, એ પ્રમાણે હું દઈને કહું ને કે આમાં જવાનું છે. હે હવડી હવડી આંબલિયાની ડાળ રે, જંગલમાં હું એકલી, એવો અમારે કોઈ કામાનો સાથ રે, જંગલમાં હું એકલી. હે હવડી હવડી આંબલિયાની ડાળ રે, જંગલમાં હું એકલી. હે કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે કનવલ કિશોર, છે કનવલ કિશોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. સોનલબેન તમારી પાઉં ભાજી તો જે ટેસ્ટી હતી ને. ઓહો આજ તો મંડળી જામી છે બાઈઓની. આવો આવો સેજલબેન, જય શ્રી કૃષ્ણ. તમારી જ રાહ જોવાય છે રે. જય શ્રી કૃષ્ણ જલપાબેન, હું તમારી કને જાવતી હતી. અને હારું સોનલ ને રેશમા ભાભી બે અહીંયા જ બેઠા છે. મારે છે ને તમારા ઘરના ધક્કા ન થાય. કા સેજલબેન હંધાઈના ઘર ગણવા જાવ છો? કઈ ખાસ વાત છે? તમાર દિયર બિયર ના લગન છે કે શું? કંકુત્રી બંકુત્રી દેવા જ આવી છે તમાર દિયર ના લગન ની હંધાઈને ઘરે? એ ના રે ના જલપાબેન, ઈ વાંઢા પેણ છે ને તેથી તો ગામ ગાજ છે જોજો ને. હા આવો આવો સેજલબેન બેસો. એ જલપાબેન રેશમા ભાભી, હું તો છે ને ખાસ ઇન્વિટેશન દેવા આવી છું. શેનું ઇન્વિટેશન સેજલબેન? એ છે ને આવતી 15 થી ને 17 તારીખ સુધીમાં હે ને અમાર કુંવર કમાન મેળો છે. 3 દિવસનો મેળો હે, જબર ભરાય છે ને હો. એટલે છે ને હું એમ કહું છું કે હાલો અમારા મેળે, એ જબર મેળો ભરાય છે ને, તમને બહુ મજા આવશે. ને ઠામડા ને ફૂલદાની ને જે લેવું હોય ને એની કેવડી મોટી માર્કેટે ભરાય છે. આમ ધોઈ હવરું પડે હો પાછું. આ સોનલ તો મને એકવાર કીધી હતી કે મને છે ને તમાર મેળો હોય ને એટલે કીજે હું હાલીશ. તે મેં વિચાર્યું કે અત્યારે છે ને તમને હંધાઈને કીધું ભેગી થઈને જાય ને તો મજા આવે ને. તમારા માતાજીનો મેળો? આમ તો અમારા માતાજીનો પણ છે ને જગદેવી છે તે હંધાઈ આવે માતાજીના મેળામાં. તો હું તમને છે ને ફોટા અને વિડિયો દેખાડીશ, એમ એવો અસલ મેળો ભરાય ને હો. ઈ વરી ક્યાં ભરાય છે હે સેજલબેન? એ જલપાબેન ઓલો પાટણ ના આયો, પાટણ થી છે ને 7-8 કિલોમીટર સેટું થાય, થોડુંક અઘાર ગામ છે અઘાર. દર વર્ષે ભરાય છે મેળો. અને રાતે છે ને દાંડિયા રસ રવિનાબેન ચૌધરી આવે ને વાલજીભાઈ ચૌધરી હોય. ઈ જે ગાય ને આપણને રમાડે હો, જે મજા આવે ને આખી રાત 5 વાગ્યા સુધી હંધાઈ કૂદે તોય કોઈ થાકે નહીં હો, વડી મજા આવશે. હંધાઈ પાછા ભરલ કપડા લઈ લેજો, આપણે મેચિંગ કરશું ને રમવાનું છે હંધાઈને. અને બીજા 2-4 જોડી કપડા લઈ લેજો. આજુબાજુ પાટણમાં છે ને ફરવા લાયક જગ્યા હોય ને ત્યાં ફરતા આવશું. હવરો ધક્કો કઈ. અને છે ને જીગરે કીધું છે કે ગાડી બાંધી છે એટલે ભાડા બાડાની કઈ ચિંતા છે નહીં, ગાડી બાંધીને હંધાઈને જવાનું છે. હું આલી તો સેજલ મારતા હાલવો જ છે. હું તો કેદવાની રાહ જોઉં છું કે
છો એકવાર તમે મેળે જાવ ને એટલે છે ને હર વર્ષે જવાનું નામ લે એ જબર મેળો ભરાય છે અને ખાસિયત એની કેવી ખબર છે સાપામાં આવે સાપામાં મેળો ભરાય ને તઈએ અને જે છે ને બળદ શણગારી ને માતાજીને એક મંડલામાંથી બીજા મંડલામાં લઈ જાય ને બળદ તો જે દોડ્યો 4 બળદ થી લઈ જાય 4 હું તમને ફોટા દેખાડું પછી તમે મને કહેજો કે તમે હાલો છો કે નહીં એકવાર અને છે ને કોઈ કામનું મહત્વ એટલું જ છે જલપાબેન કેટલા માણસ માનતા હોય મને ખબર છે અને પાછી માનતા એની પૂરી થાય તમે હાલશો ને તો તમને ખબર પડશે વિશ્વાસની વાત છે ને જલપાબેન તમારા ઘરે ઓલું પ્રોજેક્ટર જેવું નથી હાલો એમાં જાય એટલે હું છે ને મારા ફોનમાંથી એમાં ફોટા દેખાડું એટલે બહુ મસ્તક દેખાય ફોટા અને વિડિયો આન ધોઈ છે એકવાર તમે જોશો ને તો ના નહીં જ પાડી શકો એ તો મને ખાતરી છે પ્રોજેક્ટર તો છે હાલો તમને રૂમમાં લેતી જાઉં લેને હું એ ફોટા જોઈ એટલે મને ઈચ્છા થાય છે રે જોવાની જલપાબેન મેં જોયું છે હંધોઈ જે ગીચ હોય ને માણો તો એ પાર વગરનો મારે તો જાવું જ છે જો ભાઈ અને જલપાબેન તમે હાલો જ છો રે મેં કર નાખ્યો નક્કી ખર્ચો બચાની ચિંતા હોય ને તો કાંઈ વાંધો નહીં મારી ઉપર લઈ જઈશ તમને બાકી જો તમારે કઈ વસ્તુની ખરીદી કરવી હોય તો એના પૈસા તમારે આપવા પડશે ઈ હું નહીં આપું જલપાબેન ના એના તો મારે તમારી કંથી ના લેવાય ને ખર્ચાની તો કઈ વાત જ નથી સેજલબેન અને રેશમા ભાભી તમારે હાલવાનું જ છે તૈયાર થઈ જજો હંધાઈને મેડમ હાલવાનું છે દાંડિયા રાસમાં રમવાનું છે કોઈ ના જતો પાછા તમારા ચિંટુડાને હાલવું હોય ને તો લઈ લેજો હવે હાલો તમારા ફોટા જોવા આવે ને તો હું તમને દેખાડું એ ના રે ના ફોટા શું જોવા આવે સેજલબેન અમે હાલશું લ્યો ને હા તો અહીંયા નક્કી રહ્યું હો તમારે હાલવાનું જ છે અને જલપાબેન ભરેલ કપડા લઈ લેજો રવિનાબેન ચૌધરી આવે છે કલાકારમાં દાંડિયા રાસ છે રાત આખી રમવાનું છે એ સેજલબેન હંધાઈ બસમાં જ જશે કોક ગાડીઓ લઈને જશે ને કોક બસમાં જાય ને અડધા તો હાલીને ગયા છે જલપાબેન હમણાં કાલ જ સંગ નીકળ્યો છે એ બા ત્યાં છે હાલીને ગયા એ કેટલાક દી થતા હશે હે સેજલબેન હા જલપાબેન આમ તો 7 દી થાય પણ 6 દીએ સંગ પહોંચી જાય તઈ ભલે લે જય શ્રી કૃષ્ણ હાલ્યા વાળા તો હાલીને ગયા આપણે બસમાં જવાનું છે તૈયાર થઈ જજો વેલા સવારમાં વેલી બસ આવે છે બસ તો આપણી વાટ નહીં જોવે આપણે બસની વાટ જોવી પડશે એટલે બસ પહોંચે ને એના પહેલા આપણે આપણી ગાડી લઈને પહોંચી જઈએ પહેલા પહોંચી જાય તો ફરવા હારું થાય ને કા જલપાબેન સાચી વાત કે નહીં સાચી જ વાત છે ને જઈએ તો વેલા જાય મોડા જઈને શું ફાયદો કા હા ઈ જ ને તઈ ભલે જય શ્રી કૃષ્ણ હું જાઉં છું તમે આમ તૈયાર થઈ જાજો જો તમારા આજુબાજુ કોઈને હાલવું હોય ને તો અહીંયા ને કીજો કાંઈ વાંધો નહીં આપણી ગાડીમાં જગ્યા જ છે અંધો એક પરિવાર જ કહેવાય ને કા તઈ ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હે માડી તારા મંદિરિયામાં ઘંટા રવ વાગે માડી તારા મંદિરિયામાં ઘંટા રવ વાગે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે હે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે માડી તારા મંદિરિયામાં ઘંટા રવ વાગે તો જય શ્રી કૃષ્ણ મિત્રો અમે તો મેળામાં જાવ છે ને હંધા તૈયાર થઈ ગયા છે તમે તૈયાર થઈ ગયા તમે તૈયાર થઈ જજો ને તમારી આજુબાજુ વાળા તમારા ફેમિલી વાળા હંધાઈને તૈયાર કરી નાખજો અને દાંડિયા રાસ છે રવિનાબેન ચૌધરી છે ને આપણે ખબર છે ને પાછી કંકુત્રી મળી ગઈ છે ને તમને તો છે ને અંધાય ભરલ કપડા લેતા આવજો અને જીગરને કીધું છે તમને કહી દઉં દાંડિયા રાસના દિવસે કોઈ પત્તે નહીં રમે અંધાય ને ઢોલે જ રમવાનું છે ખબરદાર જો કોણે જુગાર રમ્યો છે તો બાકી મેળો તો તમને ખબર છે કેવો જબર ભરાય છે વેલા પહોંચી જજો અમારા વાલા તમારું નક્કી કરીને આ વિડિયો છે ને તમારા ફેમિલી વાળા ભેગે મૂકી દો અહીંયા તેડાવી લો મેળામાં આ વિડિયો દ્વારા છે ને તમને અને તમારા પરિવારને હું ઇન્વિટેશન આપું છું મેળામાં આવવા માટે વેલા પહોંચી જાજો તો છે ને તમારા હગાવાલા હંધાઈને મૂકી દો આ વિડિયો એને કે વેલા પહોંચી જાજો પાછું મોડું ના કરતા ભૂલતા નહીં હો તમારી બેનને મૂકી દેજો તમારા ભાઈને મૂકી દેજો તમારા મમ્મી પપ્પા અને ફ્રેન્ડ ને હંધાઈને મૂકી દેજો પાછા કાકા કાકી ફઈ ફુવા બેન બનાવીને રહી ન જાય ધ્યાન રાખજો સહપરિવાર પધારવા ભાવ ભર્યું નિમંત્રણ છે મારા વાલા તો બોલો દ્વારિકા માત કી જય હે પારય ઉપર રથડા હાલે મે હાલતા દેખ્યા દ્વારિકામાં કડી કઉ બલાર્યો તો દાતણિયા હાલુ દ્વારિકામાં દાતણ કરો મારી માડી અઘાર ગામ વાળી દ્વારિકામાં હે ઘોડા ગાડી રિક્ષામાં બેસી આયા અમે ઓ મારા દ્વારિકામાં તમે દર્શન ક્યારે આપશો તો ભલે જય શ્રી કૃષ્ણ જલપાબેન રેશમાબેન વેલા તૈયાર થઈ જાજો મેં તો છે ને હંધાઈને નિમંત્રણ આપી દીધું છે તમારે કોઈને આપવું હોય ને તો આપી દેજો આપણે મોટી ગાડી લઈને જાવ છે તમારે ચિંતા ના કરતા ગાડીમાં નહીં માને મણો તો બસ બાંધી લેશો પણ નિમંત્રણ આપી દેજો હંધાઈને ભેગા થઈને જઈ પરિવાર માતાજીના દર્શન કરવા અને મેળાની મોજ માણવા અહીંયા ભલે જય શ્રી કૃષ્ણ હે ઘોડા ગાડી રિક્ષામાં બેસી આયા અમે ઓ મારા દ્વારિકામાં તમે દર્શન ક્યારે આપશો દર્શનની જરૂર છે અઘાર ગામ તો દૂર છે ઓ મારા દ્વારિકામાં તમે દર્શન ક્યારે આપશો હા ઘોડા ગાડી રિક્ષામાં બેસી આયા
તો